ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે। પેટ્રોલ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે। યુદ્ધની અસર ભારતના ઈંધણ બજાર પર નહિવત રહેશે। દેશ પાસે 10 દિવસ ચાલે તેટલો ક્રૂડનો જથ્થો ઉપલબ્ધ છે। સરકારે અગાઉથી જ પૂરતા ક્રૂડ સ્ટોકની વ્યવસ્થા કરી છે। યુદ્ધ લાંબુ ચાલશે તો પણ ભાવમાં સામાન્ય વધારો જ થશે। અફવાઓથી દૂર રહી જનતાને ચિંતા ન કરવા માટે અપીલ કરાઈ છે। કોઈપણ સ્થિતિને પહોંચી વળવા ભારત સરકાર સજ્જ હોવાનું જણાવ્યું। યુદ્ધની સ્થિતિ થયેલ છે, બરાબર છે, એટલે સ્પેક્યુલેશન થાય કે ભાઈ લોકોના મગજમાં વિચાર સૌથી પહેલો તો આવે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર જ અસર થશે। પરંતુ અમે જે સ્ટડી કરી રહ્યા છે, અમે જે જોઈ રહ્યા છે અને કેલ્ક્યુલેટ કરી રહ્યા છે, એને બધા સમીકરણો જોતા ભારત દેશ ઉપર આ વસ્તુનું ઝાઝી અસર પડશે નહીં કોઈ જાતની। એટલે ભાવ વધારાની શક્યતા નજીવી છે કે ક્રૂડનો ભાવ જો $110 વધારે $100 થી $110 આજુબાજુ થઈ જાય તો એવા સંજોગોમાં કદાચ સરકાર મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ જે છે એ ભાવ વધારાનું વિચારી શકે। ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી।